શું નામ આપનું? ભરતભાઈ મહેતા. મહેતા સાહેબ, હા, 4મી તારીખે શું લાગે છે કોની સરકાર બનશે? હવે એ તો અત્યારે જે વેવ્સ ચાલી રહ્યો છે મોદી પર બી, અને મોદીના નામે ભલે કોઈ બી માણસ ઊભા રહે. આજે તમે કે હું ઊભા રહે તો આપણે ચૂંટાવાના છે, કારણ કે ડ્યુ ટુ મોદી. મોદી સાહેબ લોકોને એક જ ફિગર મોદી દેખાય છે. સીધી વસ્તુ છે. આજે આપણું ક્વોલિફિકેશન શું છે, આપણું ફિઝિકલ સ્ટેટસ શું છે, આપણે શું કમાઈએ છીએ, આપણે કરપ્ટેડ છે, એ કોઈ જોતું નથી. મારું કહેવું એક જ વસ્તુ છે કે એક વસ્તુ દેશમાં કરવા જેવું છે કે જે લોકો ઇલેક્શનમાં આટલા બધું કરે છે, સારું કરે છે, પણ જે ચૂંટાયેલા ઉમેદવારો છે એની સામે કોઈ ગુનાહિત ઇતિહાસ ના હોવો જોઈએ. એજ્યુકેટેડ જોઈએ. ધારો કે આરોગ્ય મંત્રી હોય તો એ બી એ પ્રમાણે આરોગ્ય એની ડિગ્રી એવી હોય. ડૉક્ટરો તો જે આરોગ્ય જે હોય એ લોકોનું આરોગ્ય ને એ લોકો જ એને એ સ્ટેજ આપવું જોઈએ મુખ્યમંત્રી તરીકે. કારણ કે મોદી એકલો બધે જોવાનો નથી. આ તો મોદીના નામે જ બધું ચાલી રહ્યું છે. બાકી નીચેના માણસો તમે જોવા છાપવામાં આવ્યું કેટલા કરપ્ટેડ માણસો છે. એને સુધરવાની જરૂર છે. કેટલા સામે કેસ ચાલે છે. પહેલી વસ્તુ એ કહે કે ઇલેક્શનમાં એ વ્યક્તિ ઉભો રહી શકે કે જે ગ્રેજ્યુએટ હોય, એની સામે કોઈ જાતના કેસ ના હોય, તો દેશનું તંત્ર આપોઆપ સુધરી જાય. ઓવરઓલ મોદી એકલો બધે જોવાનો નથી. એની નીચેના માણસો જ કામ કરવાના છે ને બધું. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે આપણે કોઈ દિવસ વોટમાં કોને વોટ આપે ડઝન્ટ મેટર. આપણે ફાઇનલ ફિગર એક જ જોઈએ છે કે મોદી સાહેબ. તો આ પક્ષ અને વિપક્ષના બદલે બે પક્ષના બદલે એક ફિગર, પબ્લિક ફિગર તરીકે મોદી સાહેબને કેવી રીતે જોવો છો તમે? એટલે લોકો એ જુએ છે ને, પબ્લિક ફિગર તરીકે જોઈને જ આપે છે. લોકો મોદી સાહેબને જોઈને જ મત આપે છે. ઘણાને એ બી ખબર નથી મત આપે છે કે સામે કોણ ઊભો છે. હકીકત છે વસ્તુ. મારી પોતાની વાત કરું, અમારા એરિયામાં કોણ ઊભો છે મને પોતાને ખબર નહીં. ખાલી નિશાન જોઈને જ આપે છે. ને મારા ફાધર તો વર્ષો સુધી આજ પેલા જનસંઘ હતું, દીપક હતું, ત્યારથી મારા ફાધર એમાં હતા. અને મોદી સાહેબ જોડે બી એમને કામ કર્યું છે. મોદી સાહેબ મારા ફાધરનું બહુમાન બી કર્યું છે. અમારા મિત્ર છે, એમને ખબર છે. આરએસએસમાં હતા મારા ફાધર. મોદી સાહેબને લાવનાર આરએસએસમાંથી મારા ફાધર હતા. એમની જોડે બહુ વર્ષો કામ કર્યું. મારા ફાધર 6 મહિના મીસા વખતે ઇન્દિરા 6 મહિના જેલમાં રહ્યા, 3 મહિના અહીંયા, 3 મહિના બરોડામાં રહ્યા. તે લોકો મિલમાં હતા. તે પછી ભાજપની સરકાર આવી ત્યારે બધા પૈસા બધું એ લોકોને પગાર બધું મળી ગયું એમ. એટલે નો ડાઉટ કે સારું છે એમનું ભાજપનું અત્યારનું જે. બીજા બધા કદાચ ટૂંકમાં સામે આપણે જોવા જઈએ, કોઈ સામે બીજું કોઈ એવી વ્યક્તિ નથી કે મોદીને ટક્કર આપી શકે. કોઈ હોય ને તો પછી કોમ્પિટિશન થાય. અત્યારે શું છે, કોઈ કોમ્પિટિશનનો સવાલ જ નથી. અને બંને જે પક્ષ છે એમાં જ્યારે ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે, તમે બંનેની સરકાર જોયેલી છે. તમે કોંગ્રેસની સરકાર બી જોઈ છે અને ભાજપની સરકાર બી જોઈ છે. સૌથી મોટો ફરક શું છે? ભાજપની સરકારમાં શું છે કે અત્યારે એક તો લોકોનો વિકાસ ચારે બાજુ લોકો જોઈ શકે છે. આપણે આ કાંકેરિયાનો દાખલો લો, રિવરફ્રન્ટનો દાખલો લો, મેટ્રો છે, આ બધા જે અત્યારે આ અટલ બ્રિજ છે એ બધું. એટલે લોકોને નજરમાં શું છે કે આ એક પોઈન્ટ મોટો છે. હજી એક વસ્તુ છે કે જે ભ્રષ્ટાચાર છે એ હજી એટલો બધો ઓછો થયો નથી. હા, નીચેની કક્ષા જો કહો. અને જે મોંઘવારી છે એ બી હજી થોડી ઘટવી જોઈએ. કારણ કે લોકોની પ્રાથમિક જરૂરિયાત મોંઘવારી એ ઘટવી જોઈએ. વિકાસનો ફાયદો કોણ? જે પૈસાવાળા એ લોકો. સામાન્ય ગરીબ માણસ એનો વિકાસનો બધો લાભ નથી લઈ શકવાના. અટલ બ્રિજ છે, ટિકિટ છે, પૈસા નથી, ક્યાંથી ઉપર જઈ શકવાનો છે? મેટ્રો છે, પૈસા નથી, ક્યાં લાભ લેવાનો છે? મેં તો એવું સાંભળ્યું છે કે ભાજપની સરકાર તો ગરીબોની સરકાર છે. એ લોકોને મા કાર્ડ મળે છે. ના, એ કે છે થોડી વધારે પડતી જાહેરાત બી છે એ લોકોની. બાકી ખરેખર એવું નથી હોતું. કેટલાય ફોટા લઈને બતાવવામાં જ આવે છે કે આટલા આવાસ આપ્યા, ઝૂંપડા આપ્યા, બધું આપ્યું લોકોને ઘર. બાકી વાસ્તવમાં એ બધું 100% સત્ય નથી બી હોતું. એ બી તમને ભલે ભાજપમાં હું છે, ભાજપમાં આપણે માનીએ છીએ, પણ જે અમુક વસ્તુ છે એ થોડું ઓવર બી છે, વધારે છે. હા છે મકાનો બધું. કેટલી સીટો જીતશે? એપ્રોક્સિમેટ 400 ની આસપાસ આવશે. 400 બંને ભેગી થઈ. આ ભેગી છે ને બંને.